જો આપણે પહેલા એક તો સુરેખ બહુપદીની વાત કરીએ છીએ પહેલા કે આ સુરેખ બહુપદી એટલે શું? તો એટલે કે જેમાં એક્સની માથે આ પેલા આ સમજી લઈએ. આ જે સુરેખ બહુપદી છે એમાં આ એનું સૂત્ર બીજગણિતમાં કેવી રીતે મેળવ્યું અને આ એનો શૂન્ય કેવી રીતે મેળવો. એટલે આ બહુ સીધું છે, સરળ છે. એટલે પણ છતાં આપણે એ સમજીએ કે px બરાબર ax પ્લસ b, કે એની કિંમત 0 નથી. એટલે શું થાય? ધારો કે આપણે px બરાબર ax પ્લસ b આવું થાય. એટલે આ x ને જગ્યાએ આપણે લખીએ કે આ 3x વત્તા 7, એટલે આ 3 ને બદલે આપણે આ a વાપરીએ અને આ 7 ની જગ્યાએ b વાપરીએ. એટલે જો આપણે એમ કીધું કે એ 0 નથી, એમ શું કામ કહેવું પડ્યું? કે જો તમે એની જગ્યાએ 0 કરી નાખો એટલે આ 3 ને બદલે તમે 0 કરી નાખો, 0 તમે x ગુણવા જાઓ તો 0 ગુણ્યા x વત્તા 7, તો ગમે તે વસ્તુને 0 ગુણો તો 0 થઈ જાય, તો એ બહુપદી ના રહીએ, તો એ આ એક અચળ જ થઈ જાય. એટલા માટે આપણે શોધવું હોય તો એમ કે છે કે આ એની કિંમત એટલે કે આ જે x નો સહગુણક છે એ 0 ના હોવો જોઈએ, બીજો ગમે તે આંકડો હોય. હવે જો આવી રીતે હોય તો એનો આપણે શૂન્ય શોધીએ. એટલે જો હવે a અને b માં આપણે વાત કરીએ છીએ, એટલે કે આપણે આ ax પ્લસ b છે એના શૂન્ય શોધવા હોય તો આપણે કીધું હતું કે આ 3x વત્તા 7 એના બરાબર જો 0 કરીએ એટલે 0 થાય એ બહુપદીનું, તો ત્યારે જે x ની કિંમત હોય, એટલે ધારો કે આ x ની કિંમત શું થાય? તો કે 3x ને 7 ને પેલી બાજુ લઈ જાય તો -7 થાય. પછી આ બાજુ x એકલો રહે તો 3 ને પેલી બાજુ લઈ છેદમાં આવે તો -7/3 આવું થયું. એવી જ રીતે આપણે આને પણ કરી શકીએ. આ ax પ્લસ b છે એ આપણી બહુપદી છે, એના બરાબર જો હું શૂન્ય મૂકી દઉં તો x ની કિંમત શું આવે? આપણે એમ જ કરી શકીએ. એટલે ax હોય ax અને b ને પેલી બાજુ લઈ જાઓ તો -b થાય. પછી આપણે x ની કિંમત જોઈએ છે એટલે એને પેલી બાજુ લઈ જઈએ તો x બરાબર આ -b હતો અને આ a છેદમાં આવી ગયો. તો જો આ x ની કિંમત શું આવી? આપણે એમ કીધું કે બીજગણિતમાં જો એના શૂન્ય મેળવવા હોય તો આ x ની જે કિંમત આવે આ બહુપદીમાં એની કિંમત જો શૂન્ય કરવી હોય ત્યારે x ની જે કિંમત આવે એનું શૂન્ય કહેવાય. એટલે આ એનું શૂન્ય થયું. એટલે આ શૂન્ય એટલે એક જ હોય, સુરેખ રેખામાં એક જ શૂન્ય હોય. એટલે તો હવે આ એનું શૂન્ય થયું. એટલે શું? આ બહુપદીનું કિંમત 0 હોય ત્યારે જે x ની કિંમત આવે શૂન્ય થાય. તો જુઓ આ શું છે? -b. b શું છે? તો કે આ અચળ છે. આ જો આ સૂત્રમાં આપણે આ એક અચળ છે, આ એનો સહગુણક છે. એટલે આ અચળના ભાગ્યા એટલે કે b ના છેદમાં a એટલે કોણ? તો કે x નો સહગુણક. x નો સહગુણક. જો આ બરોબર સમજી લેજો. હવે આમાં ધીરે ધીરે અઘરું મોંઘું પેલું ભારે થતું જશે, કારણ કે દ્વિપદી ત્રિપદીમાં આપણે જશું ને ત્યારે આ સ્ટેપ લેવાના રહેશે, અઘરા થતા જશે. એટલે ફરીથી હું આ મૂકીને સમજાવું છું કે આપણે સુરેખ બહુપદી છે પહેલા તો, એટલે હમણાં એક જ લીટીની વાત થાય. સુરેખ બહુપદી એટલે શું? તો કે એમાં ax વત્તા b એવું જ હોય, એટલે કે x ની માથે એક જ ઘાત હોય. તો આનું શૂન્ય શોધવા છે. તો આના શૂન્ય શોધવા હોય તો આપણે આખી જે પદી છે એના બરાબર શૂન્ય મૂકી દઈએ અને પછી જે x ની કિંમત આવે આ બહુપદી છે, આ સુરેખ બહુપદી,
એને આપણે px કહીએ કે જે એટલે મેં કીધું ને બહુપદીનું આપણે આવા નામ આપતા હોઈએ છીએ એટલે આ ax પ્લસ b છે તો હવે આમાં મારે x ની કિંમત જોતી હોય તો પેલા b ને પેલી બાજુ આ જમણી બાજુ લઈ જાઉં તો આ ax બરાબર આ માઇનસ b અને થાય અને પછી હજી એક a ને પેલી બાજુ લઈ જાઉં તો x ની કિંમત મને મળે એટલે x બરાબર આ માઇનસ b અને a છેદમાં આવી જાય એટલે આ એનું આ બહુપદીનું શૂન્ય થયું શૂન્ય એટલે એની અચળમાં કિંમત એટલે ધારો કે એનું આ 3x વત્તા 7 હોય તો એના મારે શૂન્ય મેળવવા હોય તો એના બરાબર 0 મૂકું તો 3x બરાબર -7 થાય અને x બરાબર -7 અને ત્રગડો પેલી બાજુ 3 થાય એટલે આ જે કિંમત થઈ અચળ આ એનું શૂન્ય થયું એવી રીતે આ -b છેદમાં હવે આ -7 શું છે જો આ અચળ છે આમાં આપણે આ અચળ છે અને આ 3 શું છે તો કે આ x નો સહગુણક છે એટલે અહીંયા આપણે આ જે કિંમત આવી એને આપણે કહી શકીએ કે માઇનસ આ અચળ છેદમાં આ x નો સહગુણક એમ આપણે કહી શકીએ એવી જ રીતે બસ અહીંયા જો આ બીજગણિતમાં આપણે ax પ્લસ b કર્યું હોય તો એમાં આ માઇનસ b ના છેદમાં a મૂકો તો આ માઇનસ આ b છે એ આપણે અચળ છે આ જે 7 જેવું એટલે અચળ અને આ એ શું છે કે x નો સહગુણક એટલે આ રીતે આપણે આ શૂન્ય એટલે આનું અહીં કઈ નામ નથી આપ્યું એટલે x નો શૂન્ય કીધો છે એટલે ખરેખર તો આનું આલ્ફા કેવું નામ આપવું જોઈએ આગળ આપણે 1 થી જાજા આવશે ને એટલે આલ્ફા બેટા એવા નામ આપશે પણ અહીંયા કઈ આપ્યું નથી પણ આને આલ્ફા કહીએ તો એનો અર્થ એમ કે આ એના શૂન્ય અને આ એના સહગુણક કહેવાય એટલે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ થયો કોને માટે તો કે આ સુરેખ બહુપદી માટે સુરેખ એટલે શું તો કે ખાલી x ની માથે 1 ની ઘાત એટલે આ વસ્તુ જો બરાબર સમજાઈ ગઈ હોય તો હવે પછી આગળના દ્વિપદી ત્રિપદીનું તમને વધારે સમજાશે